जय भीम नमो बुद्धाय। हूँ રાજુ સોલંકી આજથી 2 વર્ષ પહેલાં જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો એ ઝઘડામાં મેં 12 કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો। એફઆઈઆર લઈ ગયા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું। એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકાર શ્રીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી। ત્યાર પછી હું રાજકોટ આવેલો, મારી બીપીની દવા ચાલુ છે। દવા લેવા આવેલો મને અમારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને અનુજસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુજસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે। ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો ને મને ફોન આવ્યો એટલે મેં કીધું હું અહીં રીબડાની બાજુમાં જ છું। ત્યારે યોગેશ ભાષા, પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુજસિંહ બાપુ પાસે લઈ ગયા। અનુજસિંહ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે। જેમ જયરાજસિંહ જાડેજા અને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી એમ આપણે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢવા જવાની છે। તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું, મારા દીકરાને માર્યો, એના અનુસંધાનું એને વાતમાં આવી ગયું। લડાઈ ગોંડલ 20 રીબડાની હતી। આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું, પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના 2-3 રાજકોટ જિલ્લાના આગેવાન, 2-3 જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોર્યો। મારો સમાજ નિર્દોષ છે, મારા સમાજનામાં ક્યાંય દોષ નથી। સમાજે મને મદદ કરી છે, એ બદલ સમાજનો હું આભારી છું। પણ સમાજના 2-4 આગેવાન, જુનાગઢ જિલ્લાના ને 2-4 આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે